ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે પડતર પ્રશ્નોની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાઘોડિયા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર ઉપર લાંચ લેવાના આરોપોને પણ ફગાવી તેને ન્યાય મળે એ માટે પણ માંગ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી. અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો, અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે. અને એ બાબતે બધા મુદ્દાઓ હતા, એનું અમે આવેદન આપેલું છે. અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારા એક ઓપરેટર ઉપર 20 રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે, જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે. તો અત્યારે 10 દિવસથી 20 રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે. તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી. તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો? અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાલનું જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું. કઈથી આવ્યા છે? ડભોઈ તાલુકાના તમામ ગામોના છે. હું ઢોલાડથી છું. વસઈ, કરાલી, વસઈપુરા, મોરપુરા બધા જ ગામોના વીસી આજે અહીં આગળ હાજર છે.